સાવલી તાલુકાના ભાદરવા ગામે આરએસએસના વર્ષ પ્રતિપ્રદા ઉત્સવ ઉજવાયો। વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ભાદરવા સ્ટેટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાધનાને 100 વર્ષ પૂર્ણ થતાં લાખો સ્વયંસેવકોના પ્રેરક ડોક્ટર બલિરામ હેડગેવારજીને આદ્ય સર સંઘચાલક પ્રણામ કરવાનો અમૂલ્ય અવસર। પ્રથમ સંઘ ઉત્સવ વર્ષ પ્રતિપ્રદા ઉત્સવ ચૈત્ર સુદ એકમ હિન્દુ નવવર્ષની ઉજવણી વડોદરા વિભાગ ધૂમતું કાર્યના વડા શ્રી ભરતસિંહ પ્રભાતસિંહ સોલંકી બાપુના અધ્યક્ષતામાં કરાઈ હતી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય પરંપરાગત સંસ્કૃતિને અનુસરી પરેડ સંઘ ગીત સાથે સંઘ ધ્વજ સાથે ભાદરવા ખાતે પથ સંચલન કર્યું હતું અને પરત સભા સ્થળે આવી સંઘ ધ્વજ સન્માન સાથે ઉતારી ડોક્ટર કેશવજીને પુષ્પ અંજલિ કરી સંઘના સ્વયંસેવકોને રાષ્ટ્રહિત, અનુશાસન, રાષ્ટ્ર નિર્માણ બાબતે સભા સંબોધન કર્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન એસપીજી ગ્રુપ મધ્ય ગુજરાતના પ્રમુખ અને વરિષ્ઠ પત્રકાર વિમલભાઈ પટેલ, મહેન્દ્રસિંહ મહિડા, અશોક ગામેચી, દેવીસિંહ મહિડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી। આજ રોજ વર્ષ પ્રતિપ્રદા ઉત્સવ નિમિત્તે વડોદરા જિલ્લાના બે ભાગ કરેલા છે, એક કરજણ વિસ્તાર અને એક સાવલી વિસ્તાર। તો સાવલી વિસ્તારનું આજ રોજ વર્ષ પ્રતિપ્રદા ઉત્સવ નિમિત્તે સંચલન તથા જાહેર કાર્યક્રમ ભાદરવા ગામના સ્થાને નક્કી કરવામાં આવ્યો છે। આશરે 200થી વધારે સ્વયંસેવકો આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। સંચલન હમણાં જ પૂરું થયું છે અને સંચલન દરમિયાન સ્વયંસેવકોનો ગુરુ તરીકે ગુરુ સ્થાને જે છે ભગવો ધ્વજ એ સંચલન દરમિયાન નગરચર્યા કરવા માટે નીકળતો હોય છે। વર્ષ પ્રતિપદા એ હિન્દુઓનું નવું વર્ષ છે અને નવ વર્ષ નિમિત્તે આ કાર્યક્રમ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં 6 ઉત્સવ ઉજવવામાં આવે છે એમાંનો પહેલો આ ઉત્સવ છે। સાથે સાથે અમારું સૌભાગ્ય છે કે એ દિવસે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક પરમ પૂજ્ય ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારનો જન્મદિવસ પણ છે। આ દિવસે તમામ સ્વયંસેવકો આદ્ય સરસંઘચાલક પ્રણામ પણ કરતા હોય છે। તો આજે આદ્ય સરસંઘચાલક પ્રણામ કરીને દરેક સ્વયંસેવક